સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નાસિરનગર ખાતે ગત 10-12 દિવસ પહેલા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને ભૂતિયા ડેમોલિશન તરીકે જે છે મીડિયામાં ચલાવવામાં આવતું હતું. ત્યારબાદ આજ રોજ કોંગ્રેસ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યું છે અને એમાં કોંગ્રેસના આગેવાનો જે છે તેઓ હાજર છે. અહીં તમને ડેફિનેટલી કહી દર્શાવું કે જે કોંગ્રેસના નેતાઓ છે તે ધરણા પર બેસેલા છે. અહીં આનંદ ચૌધરી જો કે જિલ્લાથી આવ્યા છે અને બીજી બાજુ પૂર્વ કોર્પોરેટર અશરફ સાયકલવાલો છે તેઓ હાજર છે અને ભારી સંખ્યામાં જે છે તે કોંગ્રેસના કાર્યકર હોય, આગેવાનો હોય તેઓ હાજર છે. આપણે અહીં વાત કરીશું અસલમભાઈ સાયકલ જોડે કે આજ રોજ કઈ પ્રકારનું આખું એ છે અને શું શેના માટે છે પ્રતિક ધરણા આજે કરવામાં આવી રહ્યું છે અને શું છે આખું કારણ? જી અસલમભાઈ, આજ રોજ પ્રતિક ધરણા પર બેસેલા છો, શેના માટે અને શું જણાવશો? 30 મે અને 1 જૂનના રોજ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને સુરત શહેર એસઓજીના ભ્રષ્ટ અધિકારીઓની એકબીજાના મેળા પીપળામાં જે બાજુના પ્રોજેક્ટના બિલ્ડરના લાભાર્થે અન્યાયનો ભોગ બન્યા છે, અત્યાચારનો ભોગ બન્યા છે ને 55 થી 60 વર્ષથી વસવાટ કરનારા ગરીબ શ્રમિક પરિવારો એક ઝાટકે હિટલરશાહી પદ્ધતિથી જે દૂર કરવામાં આવ્યા, એમના મકાનોને ડિમોલિશન કરવામાં આવ્યા, કાચા પાકા મકાનોને, આજે એમની દશા 14મા દિવસે પણ ઉપર આકાશની નીચે ધરતી છે. એમની પાસે કોઈ વૈકલ્પિક આવાસ નથી. કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી માંગ કરી છે કે આ અમાન્ય અત્યાચારનો ભોગ બનેલા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપે. આ જે ડિમોલિશન કરીને સુરત મહાનગરપાલિકાના તંત્રને, સમગ્ર સરકારને કલંકિત કરનારા બનાવને જે જવાબદાર અધિકારીઓ છે, ભ્રષ્ટાચાર અધિકારીઓ છે, એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની માંગ સાથે આજરોજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉતનાવાલા, સુરત જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરીના નેજા હેઠળ સુરત શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ અને નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો મોટી સંખ્યામાં અહીંયા ગાંધી ચિંતા માર્ગે પ્રતિક ધરણા કરી રહ્યા છે. બીજી બાજુ આપણી જોડે આનંદભાઈ ચૌધરી છે, એમની જોડે પણ વાત કરીશું. શું કેવું છે એ જાણીશું. જી આનંદભાઈ, શું કહેશો? કઈ પ્રકારનું શું જે છે તમારી શું કેવું છે? ગુજરાતમાં અને જે મોડેલ સ્માર્ટ સિટી તરીકે જે સુરત ઓળખાય છે, એવા કહેવાતા સ્માર્ટ સિટીમાં સામાન્ય માણસ જે નાસિરનગરની ઘટનાઓ થઈ છે, લગભગ 100 પરિવારોને ઘર વિહોણા બનાવી દીધા છે. બિલ્ડર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના મેળાપીપળામાં એ ખૂબ નિંદનીય છે અને વખોડીએ છીએ. જે રીતે અત્યાર સુધી જે બુલડોઝર વાળી જે ઘટનાઓ થઈ છે એ હવે તપાસનો વિષય છે. એ લોકોને નોટિસ નથી આપી, કોઈને સોકોસ નોટિસ નથી આપી, કોઈને જાણ નથી કરી અને અચાનક જે રીતે બુલડોઝરો લાવીને ઘરો ઉજાડી દીધા છે, એવી આખા ગુજરાતમાં કેટલી ઘટનાઓ બની છે એ હવે તપાસનો વિષય છે. અને જ્યાં સુધી નાસિરનગરની વાત છે ત્યાં સુધી એ 50 વર્ષથી લોકો પરિવારો રહે છે અને કોઈ પણ આધાર પુરાવા વગર એમને ઉજાડી દીધા છે. બિલ્ડર અને અધિકારીઓના મેળાપીપળામાં જવાબદાર અધિકારીને સજા થાય અને બિલ્ડરોને પણ સજા થાય એવી માંગણી કરીએ છીએ. અને જ્યાં સુધી આ ઉપર વરસાદની તૈયારી છે અને આ 15 દિવસ એ છત વગરના છે તો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરે એવી માંગણી કરીએ છીએ. સુરત શહેરમાં ગઈકાલે મીડિયા જે છે તે કમિશનર પાસે ગઈ હતી અને કહેવામાં આવ્યું હતું કે કમિશનર કહે છે કે મને ખબર નથી ડેમોલેશન કરવામાં આવ્યું છે. એના ઉપર આપનું શું કહેવું? જે રીતે જવાબદાર અધિકારી આંખ મીચામણા કરે છે, આંખાડા કાન કરે છે, એ ખૂબ નિંદનીય છે. અને આટલી મોટી ઘટના સુરત શહેરમાં થઈ જાય અને કમિશનરને નહીં ખબર હોય એ વાતમાં વજૂદ નથી. જ્યાં સુધી આ સાચી વાત જે મીડિયા કર્મીઓ પર હુમલા થયા છે એ મીડિયાઓને અભિનંદન આપીએ કે સાચી વાત ઉજાગર કરવા માટે નાસિરનગરના લોકો સાથે રહ્યા અને સાચી વાત બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે જ હુમલા થયા છે. ભૂતકાળમાં પણ મોટા પત્રકારોને હુમલા થયા છે, મૃત્યુ પણ થયા છે, મર્ડર પણ થયા છે. એવી ઘટના સુરતમાં નહીં બને એવી પણ અપેક્ષા રાખીએ છીએ. એમની જોડે વાત કરીને જાણવા મળ્યું છે કે ગઈકાલે જે મીડિયા કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તે પણ ખૂબ નિંદનીય છે અને આગળ જોવા મળ્યું કે
જે આ 10 દિવસ પહેલા 10 દિવસથી પણ વધારે થઈ ચૂકેલા ડેમોલેશન છે. હવે જોવાનું રહ્યું કે આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. હવે ઘર વહેવાના લોકો છે એ લોકોને આગળ શું થશે એમનું જોવાનું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે